નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। આજે વર્ષ 2026-27 નું બજેટ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે બજેટ। આજે રજૂ થશે દેશનું કેન્દ્રીય બજેટ। સતત 9મી વખત બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ। ઐતિહાસિક હોઈ શકે છે આ વખતનું આ કેન્દ્રીય બજેટ। બજેટથી ગરીબ અને મધ્યમ વર્ગને અનેક આશાઓ છે। નોકરિયાત વર્ગ ટેક્સમાં રાહતની આશા રાખી રહ્યો છે। તો આજનું બજેટ જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અનેક આશાઓ છે। આ નવા બજેટમાં શું સસ્તું હશે, શું મોંઘું, તેના પર સૌ કોઈની નજર। દેશનું બજેટ, કેન્દ્ર બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે। 2026-27 નું 11 વાગે આ બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, ત્યારે સૌ કોઈની નજર આ બજેટ પર છે। આ વખતનું જે બજેટ છે તે ઐતિહાસિક હોઈ શકે છે અને આ બજેટથી ગરીબ મધ્યમ વર્ગીય તમામ લોકોની અનેક આશા જાગેલી છે। નોકરિયાત વર્ગ હોય તેને ટેક્સમાં રાહતની આશા છે તેવું પણ નોકરિયાત વર્ગ અત્યારે વિચારી રહ્યું છે। તો 11 વાગે આ બજેટ છે તે રજૂ થશે। સતત 9મી વખત બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ। સતત 9મી વખત તેઓ આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બજેટથી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને અનેક આશાઓ છે। તો આ વખતનું જે બજેટ છે, કેન્દ્રીય બજેટ, તે ઐતિહાસિક હોઈ શકે છે। આજે રજૂ થનારું દેશનું બજેટ વિશેષ રહેશે। ખાસ કરીને છેલ્લા 75 વર્ષોમાં આ બજેટ સૌથી અનોખું બની રહેશે। અત્યાર સુધીના બજેટ ભાષણોમાં ભાગ એ માં વધુ વિગતો અને જાહેરાતો કરવામાં આવતી હતી, જ્યારે ભાગ બી માં મર્યાદિત મુદ્દાઓ જ રજૂ થતા હતા। પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણના ભાગ બી પર વિશેષ અને વિસ્તૃત રીતે પ્રકાશ પાડે તેવી શક્યતાઓ છે। બજેટ ભાષણનો ભાગ બી ટૂંકા ગાળાના તેમજ દીર્ઘકાલીન લક્ષ્યો પર મજબૂત ભાર મૂકશે। સાથે 21મી સદીના દેશ જ્યારે બીજા ત્રિમાસમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે બજેટના પાર્ટ બી ના ભાષણમાં તેની આર્થિક દ્રષ્ટિ અને પ્રાથમિકતાઓ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થશે। સાથોસાથ ભારતની સ્થાનિક શક્તિઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો રોડમેપ પણ તેમાં રજૂ થશે। તેમાં દેશની વર્તમાન ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનાઓને પણ ઉજાગર કરવામાં આવશે। તો આ ભાષણ ભારત સહિત વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોમાં વિશેષ ચર્ચાનો વિષય બનવાની શક્યતાઓ છે। તો પાછલા 75 વર્ષમાં ન જોયેલું હોય તે પ્રકારનું આ વર્ષનું બજેટ રહેવાનું છે। 21મી સદીની આ બીજી ત્રિમાહી અને આ બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે। સ્થાનિક શક્તિઓને વૈશ્વિક મંચ પર લાવવાનો રોડમેપ પણ કહી શકાય। દેશની વર્તમાન ક્ષમતાઓ અને સંભાવનાઓ ઉજાગર થઈ શકે છે। પાર્ટ બી માં શોર્ટ લોંગ ટર્મ બંને લક્ષ્યો પર જોર મૂકવામાં આવશે। એવું બનતું હોય છે કે જે તમામ વસ્તુઓ છે તે પાર્ટ એ માં હોતી હોય છે ને પાર્ટ બી માં ફક્ત જાહેરાતો મૂકવામાં આવતી હોય છે, પરંતુ આ વખતનું જે બજેટ છે તે પાર્ટ બી માં પણ ખાસ જાહેરાતો થઈ શકે છે। ન્યૂઝ 18 પાસે આ માહિતી છે। ફક્ત ન્યૂઝ 18 ગુજરાતી આપને કહી રહ્યું છે કે પાર્ટ બી માં આ વખતે પાર્ટ બી માં પણ ભાર મૂકવામાં આવ્યો છે અને તેની પર પણ ક્યાંક કેટલીક ખાસ જરૂરી જે જાહેરાતો છે તે પણ હોઈ શકે છે। દેશના બજેટનું જે પ્રેઝન્ટેશન છે તે પણ યુનિક હોઈ શકે છે। પાછલા 75 વર્ષમાં ન જોયેલું હોય તેવું આ વખતનું બજેટ રહેવાનું છે। વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાંતોમાં આ વિશેષ ચર્ચાનો વિષય બનશે। દેશની વર્તમાન સ્થિતિ છે તે પણ ઉજાગર થશે। દેશના બજેટનું પ્રેઝન્ટેશન છે તે પણ ખૂબ જ ખાસ રહેવાનું છે। હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર। આજે રજૂ થશે વર્ષ 2026-27 નું કેન્દ્રીય બજેટ। સતત 9મી વખત બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ। વખતનું કેન્દ્રીય બજેટ હોઈ શકે છે ઐતિહાસિક। બજેટથી ગરીબ મધ્યમ વર્ગની અનેક આશાઓ, નોકરિયાત વર્ગને ટેક્સમાં રાહતની આશા। 27 વર્ષ પછી રવિવારે રજૂ કરાશે કેન્દ્રીય બજેટ। શનિવારે સાંજે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દસ્તાવેજોની કરી હતી અંતિમ સમીક્ષા। લોકસભામાં 11 વાગ્યા આસપાસ શરૂ થઈ શકે છે બજેટ ભાષણ। તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના હાથમાં
આ દેશનું બજેટ વર્ષ 2026-27નું બજેટ કે જે તેઓ બતાવી રહ્યા છે ને એક ફોટો સેશન છે તે પણ કરવામાં આવ્યું હોય છે જ્યારે પણ બજેટ લઈને તેઓ નીકળતા હોય છે। હવે આ જે બજેટ છે તેઓ રાષ્ટ્રપતિ ભવન ત્યાં લઈ ગયા છે, રાષ્ટ્રપતિ પાસે તેઓ બતાવવામાં આવશે તેની પહેલા એક ફોટો સેશન છે તે કરવામાં આવ્યું છે। આ વખતનું બજેટ સૌ કોઈની આશા અપેક્ષાઓ જોડતું આ બજેટ છે અને આ જે લાઈવ દ્રશ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો તેમના હાથમાં આ વર્ષનું કેન્દ્રીય બજેટ તે પણ જોવા મળ્યું છે। આજે રજૂ થશે દેશનું કેન્દ્રીય બજેટ, સતત 9મી વખત બજેટ રજૂ કરવાના છે નાણામંત્રી નિર્મલા સીતારમણ। ઐતિહાસિક હોઈ શકે છે આ વખતનું કેન્દ્રીય બજેટ જે સૌથી લગભગ 9મી વખત તેઓ રજૂ કરવા જઈ રહ્યા છે અને સૌની નજર આ બજેટ પર 11 વાગે આ બજેટ છે તે રજૂ થવાનું છે અને બજેટ જ્યારે રજૂ થશે ત્યારે સૌ કોઈની નજર આ બજેટ પર રહેવાની છે। ખાસ તો જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગીય લોકો છે તેમની અનેક આશાઓ અપેક્ષાઓ આ બજેટ સાથે જોડાયેલી હોય છે। કઈ જાહેરાતો થશે, યોજનાઓને લગતી તમામ વસ્તુઓ પર ટેક્સને લગતી વસ્તુ છે કે જીએસટીને લગતી વસ્તુ છે, તમામ વસ્તુઓ પર જે સામાન્ય નાગરિક છે, સામાન્ય જનતા છે તેમની નજર રહેતી હોય છે। આ વખતના બજેટમાં શું ખાસ થશે તેવી પણ અનેક ચર્ચાઓ લોકોના મનમાં થતી હોય છે। શું સસ્તું થશે, શું મોંઘું થશે, આ તમામ વિષયો પર લોકોની જે ધ્યાન છે તે કેન્દ્રિત રહેશે। લગભગ 11 વાગે આ બજેટ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ તેઓ આ કેન્દ્રીય બજેટ રજૂ કરશે તેની પહેલાના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ફોટો સેશન જે કરવામાં આવ્યું છે, નાણામંત્રી હાથમાં બજેટ લઈને દેશનું જે બજેટ છે તેમના એક હાથમાં આ જે લાલ રંગની ફાઇલ આપ જોઈ શકો છો તેમાં આ બજેટ છે તે જોવા મળી રહ્યું છે। અને ખાસ હવે તો જે બજેટ છે તે ડિજિટલ થઈ ગયું છે। પહેલા એ કહ્યું હતું કે કાગળ રૂપા સ્વરૂપે તે રજૂ કરવામાં આવતું હતું પરંતુ હવે ડિજિટાલાઇઝેશન થઈ ગયું છે એટલે એ રીતે જે બજેટ છે તે રજૂ કરવામાં આવતું હોય છે। પરંતુ આ વખતના બજેટની જે વાત કરીએ તો ક્યાંક બજેટ પણ આ વખતનું ઐતિહાસિક હોઈ શકે છે તેવી ક્યાંક ચર્ચાઓ લોકોમાં પણ છે। નિષ્ણાંતો છે તેઓ પણ માની રહ્યા છે કે આ વખતનું બજેટ કંઈક ખાસ હોઈ શકે છે। અને સાથે જ વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણની વાત કરીએ, સતત 9મી વખત તેઓ આ બજેટ છે તે રજૂ કરી રહ્યા છે। સતત 9મી વખત તેમના હસ્તે આ બજેટ રજૂ થશે। આખો દેશ સાંભળવાનું છે કે દેશને શું મળી રહ્યું છે, શું મોંઘું થશે, શું સસ્તું થશે, આ તમામ વસ્તુઓ પર લોકોની અનેક આશાઓ અને અપેક્ષાઓ જોવા મળી રહી છે। તો લગભગ 11 વાગે આ બજેટ રજૂ થશે। અત્યારે નાણામંત્રી છે તેઓ બજેટ લઈને નીકળશે ને તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચશે, ત્યાં તેમની સમક્ષ મૂકશે, એક કમિટી મળશે અને ત્યાં જે બેઠક છે તે થશે ને ત્યારબાદ આ જે બજેટ છે તે લોકો સમક્ષ મૂકવામાં આવશે ને 11 વાગે તે બજેટની જે શરૂઆત છે તે થશે। પરંતુ તેની પહેલા સૌ કોઈની એક આશા લગાવીને બેઠું છે, એક ગરીબ પરિવાર છે કે મધ્યમ વર્ગીય પરિવાર છે, તમામ લોકો આ બજેટથી કંઈક આશા અપેક્ષાઓ લઈને બેઠા છે। ટેક્સ છે, નોકરિયાત વર્ગ છે, જીએસટી છે, આ તમામ વસ્તુઓ પર ક્યાંક લોકોની નજર રહેતી હોય છે। આજનું આજે બજેટ ખૂબ જ ખાસ રહેશે અને આ બજેટમાં શું શું જાહેરાતો થશે તેની પર સૌ કોઈની નજર રહેશે। તો 27 વર્ષ પછી રવિવારે આ કેન્દ્રીય બજેટ આજે રજૂ થઈ રહ્યું છે। ઇતિહાસમાં પણ કહી શકાય કારણ કે રવિવારના દિવસે આજનું આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 1 ફેબ્રુઆરી બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે એવું બન્યું છે કે 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે આવી છે પરંતુ રવિવારનો દિવસ હોવા છતાં પણ આજે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે। 27 વર્ષ પછી રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ થશે।